श्री गणेशाय नमः। नमो भगवते वासुदेवाय नमः। करारविन्दे न पदारविन्दे मुखारविन्दे विनिवेशयन्तम् वटस्य पत्रस्य पुटे शयानम् बालं मुकुन्दम् मनसा स्मरामि। भज गोविन्द गोविन्द गोपाला। गोविन्द
श्री कृष्ण कन्हैया लाल की जय। भागवत भगवान की जय। ओडियार मात की जय। घनश्याम महाराज की जय। બાંભરોલિયા પરિવારના આંગણે શ્રીમદ ભાગવત સપ્તાહના પંચમ દિવસના બીજા સત્રની અંદર પધારેલા આપ સૌ શ્રોતાજનોને વ્યાસપીઠ પરથી મારા પ્રેમપૂર્વક જાજાથી જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય માતાજી. બપોર સુધીમાં આપણે ભગવાન કૃષ્ણની નટખટ બાળ લીલાઓ સાંભળી. ભગવાને વાંસળી વગાડી. એક દિવસ કનૈયો પોતાના મિત્રોને લઈને રમવા ગયો હોય છે. ત્યારે કંસનો મોકલેલો બકાસુર નામનો રાક્ષસ બગલાનું રૂપ લઈને આવે છે. બહુ જ વિશાળ બગલો અચાનક ગોવાળા ઉપર ચાંચ વડે હુમલો કરે છે. કૃષ્ણ ભગવાન આ જોવે છે. કૃષ્ણ ભગવાન દોડી અને એ બગલાની બંને ચાંચોને પકડી અને આમ ચાંચોને જે આમ પોળી કરી અને આખી આખી ચાંચ સહિત બગલાને ગરદન સુધી ચીરી નાખે છે. બકાસુરનો વધ થાય છે. ગોવાળિયાઓ જય જયકાર કરે છે. કૃષ્ણ કનૈયા લાલ કી જય. થોડા દિવસો પછી કંસનો મોકલેલો વધુ એક અઘાસુર નામનો રાક્ષસ અજગરનું રૂપ લઈને આવે છે. અને આમ જે જગ્યાએ જંગલના એક ભાગની અંદર ગુવાળિયાઓ ગાયોને ચરાવતા હોય છે, ત્યાંથી થોડે દૂર આ અજગર પોતાનું મુખ ખોલી જેમ મોટું ગુફાનું દ્વાર હોય એવી રીતે ગોઠવાઈ જાય છે. અને ફરતા ફરતા ગોવાળિયાઓ કનૈયા સાથે ત્યાં આવે છે. અને ગોવાળિયાઓ કહે છે કે જો કનૈયા, આ તો કંઈક આમ ગુફા જેવું દેખાય છે, અને એક કામ કરીએ, બહુ તડકો છે તો આપણે અંદર જઈએ અને અંદર બેસી અને રમીએ. કૃષ્ણ વગર કોઈ ક્યાંય જતું નથી. એટલે કૃષ્ણ ભગવાને ગોવાળિયાઓ સાથે એ અજગરના મોઢાની અંદર પ્રવેશ કર્યો
અને ધીમે રહી અને અજગરે પોતાનું મુખ આમ બંધ કરી દીધું. મુખ બંધ થઈ ગયું અને કૃષ્ણ ભગવાનને ગુસ્સો ચડ્યો. કૃષ્ણ ભગવાને ધીમે ધીમે આમ અજગરના તાળવામાં હાથ દીધો અને ભગવાને પોતાનું સ્વરૂપ વધાર્યું. સ્વરૂપ વધાર્યું એટલે ભગવાન અજગરનો જે ઉપરનો ભાગ હોય બ્રહ્મરંધ્ર પ્રદેશ એ ફાડી અને ભગવાન બહાર નીકળી ગયા. અજગરના પ્રાણ આકાશની અંદર ફરવા માંડ્યા અને જ્યારે ભગવાન બહાર આવ્યા, ગોવાળિયાઓને બહાર કાઢ્યા, ત્યારે ભગવાનના ચરણમાં અજગરના પ્રાણ જતા રહ્યા. આવા દરરોજ જે કનૈયો પરાક્રમ કરે એ બધા જ ગોવાળિયાઓ ઘરે એની માતાને કહે. પણ અહીંયા શુકદેવજી એવું કહે છે પરીક્ષિત રાજા કે આજે આ અઘાસુર જે અજગરને ભગવાને માર્યો, આની વાત 1 વર્ષ પછી કીધી ગોવાળિયાઓએ આ વાત 1 વર્ષ પછી એની માતાઓને કરી છે. એટલે શુકદેવજી પૂછે છે કે શુકદેવજી પરીક્ષિત રાજાને આ કહે છે એટલે પરીક્ષિત રાજા પૂછે છે કે 1 વર્ષ પછી કેમ? એટલે શુકદેવજી કહે છે કે 1 વર્ષ સુધી તમામે તમામ ગોવાળિયાઓને અને તમામે તમામ વાછરડાઓને બ્રહ્માજી હરણ કરી જાય છે. બ્રહ્માજી હરીને લઈ જાય છે. તો પરીક્ષિત રાજા પૂછે છે કે બ્રહ્માએ આવું કેમ કર્યું? બ્રહ્માજીને એવી રીતે શું શંકા થઈ પરમાત્મામાં કે બ્રહ્માને આવું કરવું પડ્યું? એટલે શુકદેવજી કહે છે કે ભગવાન કૃષ્ણના જે મિત્રો હતા એમાં એક મિત્ર હતો જેનું નામ હતું મધુમંગલ. આ જે મધુમંગલ હતો એ સાંડિલ્ય ઋષિનો પુત્ર છે. હવે યશોદાજીનો એવો નિયમ, એણે સાંડિલ્ય ઋષિના દીકરાને મધુમંગલને એવું કહ્યું હતું કે તારે દરરોજ અમારી ઘેરે જમવાનું, કારણ કે એ બ્રાહ્મણનો દીકરો છે. એટલે યશોદા કનૈયાને જમાડે એ પેલા મધુમંગલને પ્રેમથી જમાડતી, બંને સાથે જમતા. એટલે એક દિવસ કનૈયો આ મધુમંગલને એવું કહે છે કે તું દરરોજ મારી ઘેરે જમે છે, મને કોઈ દિવસ તારા ઘરનું કેમ નથી જમાડતો? જા ઘેર જા અને તારી માએ જે બનાવ્યું હોય ને એ લઈ આય મારા માટે. મધુમંગલ ઘરે આવે છે એટલે એની માતાને કહે છે કે કનૈયો આવું કહે છે કે હું દરરોજ એની ઘરે જમવા જાઉં છું, તો તું કેમ કોઈ દિવસ કનૈયાને જમવા નથી બોલાવતી? હવે આ શાંડિલ્ય ઋષિની પત્ની, એનું નામ હોય છે પૂર્ણામાસી. પૂર્ણામાસી એવું કહે છે, પૂર્ણામાસીને મનથી ખબર છે કે કનૈયો સાક્ષાત પરમાત્મા છે, એવી એને ખબર છે. એટલે પૂર્ણામાસી કહે છે કે દીકરા આપણી ઘેરે જમવાનું બનતું જ નથી. શું કામ જમવાનું નથી બનતું? હવે સાંડિલ્ય ઋષિએ
તપ કરવાના એટલા બધા નિયમો બનાવ્યા છે. સાંડિલ્ય ઋષિ બહુ તપસ્વી છે. વહેલા સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠે છે, સ્નાન કરે છે, સંધ્યા વંદન કરે છે, વૈષ્ણવદેવ કરે છે, નિત્ય હોમ કરે છે, પછી શંકર પાર્વતીની પૂજા કરે છે, પછી લક્ષ્મી નારાયણની પૂજા કરે છે. આટલું કર્મ કરે ત્યાં બપોર પડી જાય છે. હવે બપોર થાય એટલે પાછી મધ્યાહન સંધ્યાનો સમય થઈ જાય. ત્રિકાળ સંધ્યા એને જ કહેવાય. સવારમાં વહેલી કરવામાં આવે, બપોરે મધ્યાહન સૂર્ય થાય ત્યારે, અને સૂર્યાસ્ત પછી. એમાં જે શ્રી વિદ્યાના ઉપાસક હોય એને 4 સંધ્યા કરવી પડે છે. ચોથી સંધ્યા તુરીય સંધ્યા થાય, એ રાત્રે મધ્યરાત્રિમાં થાય. નિશીથે તુરીય સંધ્યાયામ જપ્તવા વાક સિદ્ધિર ભવતી, વાક સિદ્ધિની પ્રાપ્તિ માટે. એટલે અહીંયા શાંડિલ્ય ઋષિ પાછું બપોર સુધીનું કર્મ આવી જાય એટલે બપોરે પાછી સંધ્યા કરે, ભાગવતજીનો પાઠ કરે, વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરે, શિવ સહસ્ત્રનો પાઠ કરે, અને એક એક વેદના મંત્ર બોલી અને હોમ કરે. આટલું થાય ત્યાં સાંજ થઈ જાય. પાછી સાયંકાળની સંધ્યા આવી જાય. પાછી સાયંકાળની સંધ્યા કરે, પાછો વૈશ્વદેવ કરે, પાછો હોમ કરે, ત્યાં રાત પડી જાય. એટલે પછી એનો એવો નિયમ છે કે મધ્યરાત્રિએ કંઈ ખાતા નથી, ફક્ત દૂધ પીને હોઈ જાય. એટલે સાંડિલ્ય ઋષિ નથી જમતા, એટલે એની પત્ની પણ ફળાહાર કરીને ઉપવાસ કરે, બંને પતિ પત્ની. એટલે ઘરમાં કઈ બનતું નથી, અને આ મધુમંગલ તો કાયમ યશોદામાન્યા જમવા જાય છે. એટલે ઘરમાં રસોઈ બનાવવાની કોની માટે? એટલે કહે છે કે દીકરા, આપણી ઘરે તો રસોઈ બનતી નથી, પણ એક કામ કરજે, આવતીકાલે તું મને થોડોક માવો લાવી આપજે, હું મીઠાઈ બનાવી આપીશ. નહીં, માં કનૈયો અત્યારે જ જીદે ભરાણો છે. બહુ જીદ કરે છે મધુમંગલ. એટલે મધુમંગલની માં ઘરમાં ખાટી છાશ પડી હતી. એ ખાટી છાશની અંદર ખાંડ નાખી અને એને વઘારી અને ભરી અને એક મટુકીની અંદર આપે છે. મધુમંગલને આ ગમતું નથી, પણ બીજો કોઈ રસ્તો નથી. મધુમંગલ શરમાતો આમ છુપાતો ખાટી છાશની મટકી લઈને આવે છે, અને દૂરથી કનૈયો જોઈ જાય છે. કનૈયો પાસે આવે અને ખાટી છાશ માગે એ પહેલા મધુમંગલ એવું વિચારે છે કે આ છાશ હું પી જાઉં. એટલે ધીમે ધીમે ઝડપથી એ મટકી મોઢે માંડી અને કનૈયાએ દોટ મૂકી. એ મધુમંગલ ઉભો રે. અને જ્યાં અડધી પોણી છાશ પીધી ત્યાં કનૈયો પહોંચી ગયો, પણ એ દરમિયાન ઓલો મધુમંગલ બધી છાશ ઝડપથી છાશ પીધી ને, એમાંથી એના મોઢામાંથી આમ રેગાડા ઉતરા. એટલે ભગવાન કૃષ્ણ ભાગવત કહે છે એ છાશને ચાટવા માંડ્યા છે. છાશને ભગવાન ચાટે છે. આ દ્રશ્ય બ્રહ્માજીએ જોયું. આ દ્રશ્ય બ્રહ્માજીએ જોયું એટલે એને મનમાં શંકા પડી કે આ કનૈયો બ્રહ્મ છે, પરમાત્મા છે, કે કોઈ છોકરાની એઠી છાસ ચાટે છે. એટલે બ્રહ્માને પરીક્ષા કરવાની ઈચ્છા થઈ. જ્યાં મધુમંગલ અને સુદામો થોડાક દૂર હતા, અને કૃષ્ણ સેજ આમ ગોવાળોથી દૂર ગયા, ત્યાં બ્રહ્માજીએ જેટલા ગોવાળો હતા ને એને બધાને બ્રહ્મલોકની અંદર લઈ લીધા. હવે કનૈયો ગાયોને જોવા ગયો હતો, વાછરડાઓને જોવા ગયો હતો, અને એ દરમિયાન બ્રહ્માજી ગોવાળોને ઉપાડી લે છે અને પાછો ગોવાળો પાસે આવે છે
એ દરમિયાન વાછરડાને હરી લે છે. બે બાજુ જઈને જોવે છો તો બધા અદ્રશ્ય, કૃષ્ણ ભગવાન એકલા જ રહ્યા. કૃષ્ણ ભગવાને જે આમ આંખ બંધ કરીને કૃષ્ણ કનૈયા લાલ કી જય. રાજકોટ થી પધારેલ ગોવિંદભાઈ કાકડિયા જે એમએલએ છે તે પરમ પૂજ્ય જિગ્નેશ દાદાનું સન્માન કરવા આવી રહેલા છે. બોલીએ શ્રી ભાગવત ભગવાન કી જય. પરમ પૂજ્ય પ્રજ્ઞેશભાઈ ત્રિવેદીનું સન્માન ગોવિંદભાઈ કાકડિયા એમએલએ કરશે, જે રાજકોટ થી પધાર્યા છે. ઓમ બ્રહ્મજ્ઞાનમ પ્રથમં પુરસ્તાદ્વિષીમ. અને વીડીભાઈ દસાડિયા એ પણ રાજકોટ થી પધારેલ છે, જે પ્રજ્ઞેશ દાદાનું સન્માન કરશે. કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભાગવત ભગવાન કી જય. ઓમ બ્રહ્મજ્ઞાનમ પ્રથમં પુરસ્તાદ્વિષીમતઃ સુરજો ભેનાવઃ સબુદ્રયા ઉપમા સમિષ્ટાઃ તસ્ય યોનિમ સદશ્ચ વિવઃ. એટલે કનૈયો જ્યાં આમ આંખ બંધ કરે છે ને, ત્યાં એને બ્રહ્માજીની બધી જ માયાની ખબર પડી ગઈ. કનૈયો વિચારે છે કે આ બ્રહ્માને ગઈઢે ગઢપણ આમ, પણ કનૈયો બ્રહ્માજીને પાઠ ભણાવવા માટે એક એક સ્વરૂપ, એક એક ગોવાળિયાઓને પોતાની અંદરથી પ્રગટ કરે છે, એક એક વાછરડાઓને પોતાની અંદરથી પ્રગટ કરે છે અને મંડે છે વાછરડાઓ ચરાવવા અને ગોવાળો સાથે રમવા, જાણે કંઈ બન્યું જ ન હોય. આ લીલા 1 વર્ષ સુધી ચાલે છે. હવે આ લીલા જે થઈ એ દરમિયાન ભાગવત કહે છે કે ભગવાન 3 રાસલીલાઓ રમ્યા છે. હવે આ જેટલા સ્વરૂપ હતા એ બધા જ શ્રી કૃષ્ણ જ છે, બરાબર? બધા જ સ્વરૂપ શ્રી કૃષ્ણ છે. સાચા ગોવાળાઓ અને વાછરડાઓ તો બ્રહ્માની પાસે છે. એટલે આજે આ ગોવાળાઓ જે પણ ઘરે ગયા, એ ઘરે ગયા એટલે જે ગોકુળમાં વૃદ્ધ ગોપીઓ હતી, જે વૃદ્ધ થઈ ગઈ છે, દરરોજ એને ગળે મળે છે. એટલે ગળે મળ્યા એટલે સૌથી પહેલી રાસલીલા વૃદ્ધ ગોપીઓ સાથે ગણાય. જે વાછરડાઓ હતા એ પણ મનમાં એવું ઈચ્છતા હતા કે અમારા વાછરડા અમને રોજ ધાવે છે, તો ક્યારેક શ્રી કૃષ્ણ અમને ધાવે. તો અહીંયા બધા જ શ્રી કૃષ્ણ એ વાછરડાના રૂપમાં છે. એટલે વાછરડાઓ પોતપોતાની ગાયોને ધાવવા માંડ્યા. એટલે આ બીજી રાસલીલા થઈ, વાછરડાઓ સાથેની રાસલીલા. શ્રી કૃષ્ણ જ્યારે પછી ત્રીજી જે રાસલીલા છે એ જ્યાં સુધી બ્રહ્માએ ગોવાળો નથી હરી લીધા ત્યાં સુધી એની સાથે ખાવા પીવામાં રમે છે. કારણ કે દરરોજ ગોવાળો કૃષ્ણ ભગવાન માટે કંઈક ને કંઈક ખાવાનું લઈને આવે છે. એક ગોવાળ જલેબી લાવે છે અને બધા દોડી કૃષ્ણની બાજુમાં બેસવું બધાને ગમે. જ્યાં કૃષ્ણ ભગવાન ગોવાળો સાથે જાય ને, ત્યાં વૃંદાવનના જે ઝાડવા હોય ને એ આમ ફળથી મંડે નમવા. બધાને શ્રી કૃષ્ણનો સ્પર્શ કરવો છે.
બધા જ ઊભા થઈ અને પોતાની ઘરેથી લાવેલી કંઈક ને કંઈક વસ્તુ છે, જલેબી છે, એ બધું કૃષ્ણ ભગવાનને ખવડાવવા માટે દોડે છે. એક ગોપીનો છોકરો હોય છે, એ કૃષ્ણ ભગવાન માટે દહીં વડા લાવ્યો હતો. કૃષ્ણ ભગવાન દહીં વડા ખાધા પછી હું બધાને કે આની મમ્મી કેવી દહીં વડા જેવી જાડીશ નહીં, એવી મજા કે ભગવાન કરે. બધા હસવા માંડ્યા. એટલે આ ત્રીજી રાસલીલા થઈ છે ગોવાળો સાથે, અને ચોથી રાસલીલા યુવાન ગોપીઓ સાથે રમશે, એની કથા પછી આવશે. એટલે ભગવાને આમ, અને અહીંયા જે ગોવાળો કૃષ્ણ ભગવાનના રૂપમાં આવ્યા, સાંડિલ્ય ઋષિને ખબર છે કે આ બધા જ શ્રી કૃષ્ણ છે. દરેક ગોપીના ઘરે એક એક ગોવાળીઓ જે રમે છે એ બધા જ શ્રી કૃષ્ણ છે. એટલે સાંડિલ્ય ઋષિએ દરેક ગોપીની ઘરે જઈ અને આજ્ઞા કરી દીધી કે જેને સંબંધ કરવા હોય, લગ્ન કરવા હોય, એ અત્યારે મનથી કે આમ નક્કી કરી નાખો, એટલે દરેક તમારી છોકરીઓના લગ્ન શ્રી કૃષ્ણ સાથે જ થઈ જાય. કારણ કે હાચા તો બ્રહ્મા પાસે છે. આમ 1 વર્ષ સુધી આ બધું ચાલે છે. હવે બ્રહ્માજી એક દિવસ આકાશમાંથી જોવે છે તો જે વાછરડાઓ પોતે હરી ગયા છે એ જ વાછરડાઓ ચરે છે, જે ગોવાળિયાઓને લઈ ગયા છે એ જ ગોવાળિયાઓ શ્રી કૃષ્ણ સાથે રમે છે. એટલે બ્રહ્માને આશ્ચર્ય થયું. શ્રી કૃષ્ણ બ્રહ્મા કરતા એટલા વધારે ઝડપી છે કે બ્રહ્મા અહીંયા આકાશમાં જોવા આવ્યા ને પાછળથી શ્રી કૃષ્ણ બ્રહ્માનું રૂપ લઈ અને બ્રહ્મલોકમાં પહોંચી ગયા. અને ત્યાં જ્યાં એના સેવકો હતા ને એને કહ્યું કે તમે ધ્યાન રાખજો, હમણાંથી કોઈ રાક્ષસ મારું રૂપ લઈ અને છેતરવા આવે છે, જોજો. આવું કઈ અને કે હું અંદર ગર્ભગૃહમાં આરામ કરું છું, જો કોઈ આવું આવે ને તો એને લાકડી લઈને પાછળ દોડજો બધા. આવું કહ્યું ને કૃષ્ણ ભગવાન અંદર ગર્ભગૃહમાં આરામ કરવા વયા ગયા અને ત્યાંથી અંતર ધ્યાન થઈને પાછા ગોકુળમાં આવતા રહ્યા. અને પાછા બ્રહ્મા જ્ઞાન તે ઓલો સેવકો એને જોયા ને લાકડી લઈને દોડ્યા. બ્રહ્માજી ભાગ્યા, પણ કે હું બ્રહ્મા છું. અરે અમારો બ્રહ્મા તો અંદર આરામ કરે છે. હવે બ્રહ્માથી રહેવાનું નહીં એટલે ભાગતા ભાગતા કૃષ્ણ ભગવાનને ચરણમાં જઈને પડી ગયા. ભગવાન મને ક્ષમા કરો, મારી ભૂલ થઈ ગઈ. ભગવાન કૃષ્ણએ ચતુર્ભુજ નારાયણના રૂપમાં બ્રહ્માને દર્શન દીધા, માફી આપી અને જે સાચા ગોવાળો અને વાછરડાઓ હતા એને પાછા સોંપી દીધા. આ લીલા 1 વર્ષ ચાલી. એટલે જ્યારે 1 વર્ષ પછી સાચા ગોવાળો પોતાની ઘરે ગયા ત્યારે એણે અઘાસુર વધની કથા કીધી કે આજે કૃષ્ણએ અઘાસુરને માર્યો. હવે કૃષ્ણ ભગવાન 7 વર્ષના થયા. 7 વર્ષના થતા એક દિવસ સાંડિલ્ય ઋષિ ઘરે આવે છે અને એના જન્માક્ષર જોઈને કહે છે કે હવે આપણે શ્રી કૃષ્ણને ગોપાલ બનાવીએ. ગોકુળની અંદર એવી એક પ્રક્રિયા હોય છે કે ગાયોનું પાલન કરવું હોય, ગાયોને ચરાવવાની એક પદ્ધતિ છે, એ શીખવી હોય તો એની વિધિવત પ્રક્રિયા કરવી પડે અને તો એ વ્યક્તિ ગૌપાળ કહેવામાં આવે છે. એટલે કારતક સુદ આઠમને આપણે ગોપાષ્ટમી કહેવામાં આવે છે અને એ દિવસે કૃષ્ણ ભગવાનને ગોપાળ તરીકેની વિધિ કરાવવામાં આવી અને જય જયકાર થયો. બોલીએ ગોપાલ કૃષ્ણ ભગવાન કી જય. જય ગોપાલ, જય ગોપાલ. હવે શ્રી કૃષ્ણ ગાયો ચરાવે છે.
શ્રી કૃષ્ણ ગાયો ચરાવવા જાય છે ઉઘાડા પગે. ઉઘાડા પગે જાય છે એટલે જશોદામાં એને પગરખા પહેરવાનું કહે છે. પગરખા પહેરવાનું કહે છે એટલે શ્રી કૃષ્ણ ના પાડે છે. શ્રી કૃષ્ણની અમુક પ્રતિજ્ઞાઓ છે કે જ્યાં સુધી એ ગોકુળમાં રહે છે ત્યાં સુધી પગરખા પહેરતા નથી, સિવેલા વસ્ત્રો પહેરતા નથી, અસ્ત્ર કે શસ્ત્ર ધારણ કરતા નથી અને ગોકુળ અને વૃંદાવન છોડીને ક્યાંય જતા નથી. પોતાના વાળ પણ નથી ઉતારતા. આવી 4-5 પ્રતિજ્ઞાઓ શ્રી કૃષ્ણએ કરેલી છે. 11 વર્ષ અને 52 દિવસ સુધી ગોકુળ છોડીને ક્યાંય જવું નહીં. એક દિવસ ગાયો ચરાવતા હતા, એમાં ગાયનું રૂપ લઈ અને ધેનુકાસુર નામનો એક દૈત્ય આવે છે, જે ગોવાળોને શિંગડા વડે ઉછાળવા માંડે છે અને બલભદ્ર દ્વારા એક મુષ્ટિકનો પ્રહાર કરતા ધેનકાસુરનો વધ કરવામાં આવે છે. ધેનકાસુરનો વધ થયા પછી એક દિવસ ભગવાન કૃષ્ણ યમુના નદીના કિનારે દડાથી રમતા હોય છે. ત્યારે ગોવાળિયાઓ એવું કહે છે કે જોજે કૃષ્ણ, દડો હાંચવીને ઉલાળજે. જો દડો કાલિંદી નદીમાં ગયો તો તારે લેવા જવું પડશે. અને કાલિંદી નદીની અંદર એક બહુ ભયંકર સર્પ રહે છે, બહુ ભયંકર નાગ છે, એની અનેક ફેણાઓ છે અને બધી જ ફેણામાંથી બહુ ખતરનાક વિષ અગ્નિ સ્વરૂપે નીકળે છે. જ્યાં આવું કૃષ્ણ ભગવાને સાંભળ્યું ત્યાં કૃષ્ણ ભગવાન કહે છે તો કે કાળી નાગનો તો મારે સામનો કરવો જ પડે. કાલિય નાગ. અને કૃષ્ણ ભગવાને જાણી જોઈ અને દડો હતો એ કાલિંદી નદીમાં જવા દીધો. ગોવાળિયાઓ ના પાડે છે કે જવા દે દડાને, આપણે બીજો લઈ આવશું, પણ છતાંય કૃષ્ણ ભગવાન માનતા નથી. કદંબના ઝાડની ઉપર ભગવાન ચડ્યા અને કૃષ્ણ ભગવાને કાલિંદી નદીની અંદર કૂદકો માર્યો. છેક તળિયે ભગવાન જતા રહ્યા અને કાલિંદી નદીના તળિયે જોવે છે તે ભયંકર સર્પ એ સમયે સર્પ આરામમાં હોય છે. એ પેલા જે બેની નાગણો હોય છે એ કૃષ્ણને કહે છે કે કોણ છે તું, જલ્દીથી અહીંયા જતો રે, જો મારો સ્વામી જાગશે તો તને મારી નાખશે. હે જળ કમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે, જાગશે તને મારશે, મને બાળ હત્યા લાગશે. હે જળ કમળ છાંડી જાને બાળા.
બાળક તું માર્ગ ભૂલ્યો કે તારા વેરીએ વળાવ્યો નિશ્ચય તારો કાળ જ ફૂટ્યો અહીંયા તે સિદ્ધ આવ્યો હે જળ કમળ છાડી જાય વાળા કૃષ્ણ ભગવાને આવું કીધું એટલે નાગણો કહે છે, નાગણે કહ્યું અને કૃષ્ણ ભગવાન હવે જવાબ આપે છે, નથી નાગણ હું માર્ગ ભૂલ્યો, નથી મારા વેરીએ વળાવ્યો, મથુરા નગરીમાં જુગટુ રમતા નાગનું શીશ હાર્યો હે જળ કમળ છાંડી જાને વાળા રંગે રૂડો રૂપે પૂરો દિસંતો કોડીલો કોડામણો તારી માતાએ કેટલા જન્મ્યા તેમાં તું અળખામણો હે જળ કમળ છાડી જાને વાળા મારી માતાએ બેઉ જન્મિયા એમાં હું નટવર નાનડો જગાડ તારા નાગને મારું નામ કૃષ્ણ કાનોડો હે જળ કમળ છાડી જાય વાળા અહીંયા નાગણોને કાનુડો બહુ વાલો લાગે છે એટલે એને પ્રલોભન આપે છે કે જો કદાચ કનૈયાથી જતો રહે તો બચી જાય. શું પ્રલોભન આપે છે? લાખ સવાનો મારો હાર આપું આપું હું તુજને દોરિયો એટલું મારા નાગથી છાનું આપુરે તુજને ચોરિયો હે જળ કમળ છાડી જાને વાળા
કૃષ્ણ ભગવાન કોઈ પણ જાતના પ્રલોભનમાં આવતા નથી અને એ જવાબ આપે છે, શું કરું નાગણ હાર તારો, શું કરું તારો દોરિયો, શાને કાજે નાગણ તારે, કરવી ઘરમાં ચોરીઓ, એ જળ કમળ છાંટી જાને બાળા. હવે નાગણો કંટાળી ગઈ, કોઈ પણ જાતની વાતથી પ્રલોભનથી કનૈયો માનતો નથી. એટલે હવે નાગણે કહ્યું, અને નાગણે બહુ સમજાવવાના પ્રયત્નો કર્યા બાદ પણ કનૈયો નથી માનતો. એટલે નાગણો નાગની પાસે ગઈ અને ચરણ ચાપે મોછ મરડી, નાગણે નાગ જગાડ્યો, ઉઠો ને બળવંત કોઈ, બારણે બાળક આવ્યો, હે જળ કમળ છાંટી જાને વાળા. નાગ જાગતા જ કૃષ્ણ ભગવાન અને નાગનું બહુ ભયંકર યુદ્ધ થાય છે. બેવું બળિયા માથે વળિયા, કૃષ્ણે કાળી નાગ નાથિયો, સહસ્ત્ર ફેણા ફૂંફવે જેમ ગગને ગાજે હાથિયો, નાગણ સૌ વિલાપ કરે છે, નાગને બહુ દુઃખ આપશે, મથુરા નગરીમાં લઈ જશે, પછી નાગનું શીશ કાપશે, હે જળ કમળ છાંડી જાને વાળા. બેવું કર જોડી વિનવે સ્વામી, મૂકો અમારા પંથને, અમે અપરાધી કાંઈ ન સમજ્યા, ન ઓળખ્યા ભગવંતને, હે જળ કમળ છાંટી જાને વાળા.
છોડાવ્યા નરસૈયાના નાથ પાસેથી નાગણે નાગ છોડાવ્યા હે જળ કમળ છાડી જાય વાળા સ્વામી અમારો જાગશે જાગશે તને મારશે મને બાળ હત્યા લાગશે હે ગણ કમળ છાડી જાય. આમ નાગ અને કૃષ્ણ ભગવાનનું ભયંકર યુદ્ધ થાય છે અને કૃષ્ણ ભગવાન નાગને મારતા મારતા કાળી તાડની ભેણા ઉપર સવાર થઈ અને ભગવાન એને બહાર કાઢીને લાવે છે. પાછળ પાછળ બધી જ નાગણો બહાર આવે છે. કૃષ્ણ ભગવાન નાગની ઉપર ઉત્તમ પ્રકારનું નૃત્ય કરે છે અને નાગ જ્યારે ક્ષમા માંગે છે ત્યારે એને કહે છે કે જો તારે જીવિત રહેવું હોય તો આ કાલિંદી નદી છોડી અને રમણ દ્વીપની અંદર ચાલ્યો ગયા. એટલે નાગ કાલિંદી નદીનો ત્યાગ કરી રમણ દ્વીપ નામના ક્ષેત્રની અંદર જતો રહે છે. ત્યારબાદ પ્રલંબાસુરનો ભગવાન વધ કરે છે. જંગલમાં એક વખત ગાયો ચરાવવા ગયા ત્યારે ભયંકર દાવાગ્નિ સળગે છે અને શ્રી કૃષ્ણ પ્રભુ મેઘનું રૂપ લઈ અને દાવાગ્નિને શાંત કરી દરેક ગોવાળોને બચાવે છે. એક દિવસ અમુક ગોપીઓ ભગવાન મળે એટલે કાત્યાયની નામનું વ્રત કરે છે. અને એ વ્રતની અંદર નદી કિનારા ઉપર કાત્યાયની દેવીની મૂર્તિ બનાવી અને પછી નદીમાં સ્નાન કરવાનું, પછી એની પૂજા કરવાની. તો ગોપીઓ નદીની અંદર સ્નાન કરતી હતી અને એના જે વસ્ત્રો હતા કિનારા ઉપર મૂક્યા હતા. ભગવાન કૃષ્ણ આવે છે, ઝાડ ઉપર ચડી જાય છે અને ગોપીઓને ખબર ન પડે એમ એના જે વસ્ત્રો હતા તે બધા જ ઉપાડી અને પોતાના ઝાડ ઉપર ટીંગાડી દે છે. જ્યારે ગોપીઓને ખબર પડી કે અમારા વસ્ત્રો અદ્રશ્ય થઈ ગયા છે, કોઈક લઈ ગયું છે, બધી જ બાજુ શોધે છે અને ત્યાં ઝાડ ઉપર કનૈયાને વાંસળી વગાડતો જોયો. એ કનૈયા, અમારા વસ્ત્રો આપને પાછા. કનૈયો કહે છે કે તમને કઈ ભાન પડે છે કે નહીં? કે જળ છે એ ભગવાન છે. તમે આ રીતે સંપૂર્ણપણે નિર્વસ્ત્ર હાલતમાં જળની અંદર સ્નાન કરો છો એટલે જળ દેવતાનો દોષ તમને લાગ્યો છે. તમે જળના દેવતાઓનો અપરાધ કર્યો છે. એટલે હવે તમારી એ જ સજા છે કે પાણીની અંદરથી એ જ હાલતમાં બહાર નીકળો આવી અને આ વસ્ત્ર લઈ લ્યો. અને ભગવાનને આ બધી જ ગોપીઓ સાથે રાસલીલા રમવાની હતી. એટલે ભગવાન પરીક્ષા કરે છે કે જો ગોપીઓનો હું સ્ત્રી
જ્યાં સુધી એવો ભાવ છે કે હું સ્ત્રી છું, ત્યાં સુધી ભગવાન એની સાથે રાસલીલા રમતા નથી. જ્યારે એવું બનશે કે હું જ ગોપી છું અને હું કૃષ્ણની ગોપી છું અને એટલી બધી તલ્લીન થશે અને જ્યારે એમ માનતી થશે કે હું ખુદ કૃષ્ણ છું, ત્યારે ભગવાન કહે છે કે હું આ ગોપીઓ સાથે રાસલીલા રમીશ. એટલે ભગવાન એ પરીક્ષા કરવા માંગે છે. એટલે પાણીની અંદર ઘણી બધી ગોપીઓ હતી. એમાંથી જેટલી જેટલી ગોપીઓએ કૃષ્ણ ભગવાનની વાત માની એ બધી જ પોતાના અંગો છુપાવતી છુપાવતી બહાર આવી અને પોતાના વસ્ત્રો લઈ લીધા. ભગવાને એના મન ઉપરથી જે અંધકાર છે, જે વાસના છે, એનો પડદો હટાવ્યો છે. એના વસ્ત્રો હરણ કર્યા છે. કારણ કે શ્રી કૃષ્ણ જોડે રાસ રમવું એટલે એ બહુ કઈ આમ સહેલી વાત નથી અને એ અધિકાર બધાયનો છે જ નહીં. એટલે કૃષ્ણ ભગવાન એવું કહે છે કે મારી સાથે રાસ રમવા માટે તમારી અંદરથી ગોપી ભાવ નહીં, કૃષ્ણ ભાવ પ્રગટ થવો જોઈએ. જ્યાં સુધી હું જ સ્વયં કૃષ્ણ છું, તમે એવું નહીં માનો, ત્યાં સુધી હું રાસ રમીશ નહીં. કારણ કે કૃષ્ણની રાસલીલાનું દર્શન કરવું એ કોઈ જેવા તેવા વ્યક્તિનું કામ નથી. આવું સૌભાગ્ય તો કોકને જ મળે, પણ એવી વ્યક્તિને મળે કે જેની જોડે સમર્થ દેવ હોવો જોઈએ, સમર્થ એના ગુરુ હોવા જોઈએ. ને આવો જ અવસર ભક્ત શ્રી નરસિંહ મહેતાને મળ્યો હતો. નરસિંહ મહેતાએ સૌથી પહેલી આરાધના ભગવાન શિવની કરી હતી. શિવની આરાધના કરી. શિવ પ્રગટ થયા, કહે કે બોલ તારે શું જોઈએ છે? ત્યારે નરસિંહ મહેતા કહે છે કે તમને જે ગમે એ મને આપો. ત્યારે શંકર ભગવાન કે મને તો કાનુડાની રાસલીલા સિવાય કાંઈ ગમતું નથી, તો બસ મને ઈ જ બતાડો. એટલે શંકર ભગવાને સૌથી પહેલા નરસિંહ મહેતાને રાસલીલા બતાડી હતી. ભગવાન કૃષ્ણ કહે છે કે આવનારી શરદ પૂર્ણિમાએ હું તમારી સાથે રાસ રમીશ. હે ગોપીઓ, તમે એવો ભાવ કરજો કે હું સ્ત્રી નહીં પણ હું ગોપી છું, અને શરદ પૂર્ણિમા નજીક આવે ત્યાં સુધીમાં એવો ભાવ હોવો જોઈએ કે હું જ કૃષ્ણ છું, હું જ પરમાત્મા છું. હું અને કૃષ્ણ બે અલગ છીએ જ નહીં, બંને એક જ છીએ. આવો ઉપદેશ ભગવાન કૃષ્ણએ ગોપીઓને આપ્યો. કૃષ્ણ કનૈયા લાલ કી જય. આમ તો અમે લોકો અમદાવાદ થી આયા, પણ અહીંયા આયા પછી એવી ખબર પડી કે આ નાના રાજકોટ ગામ છે એને કાકડિયા રાજકોટ પણ કહે છે, નાના રાજકોટ, બરોબર. તો એવા સમગ્ર કાકડિયા પરિવારના મોભી શ્રી ગોવિંદભાઈ કાકડિયાનું સન્માન કાકડિયા પરિવાર તરફથી શિક્ષક શ્રી કાંતિભાઈ કાકડિયા શાલ ઉઢાડીને કરશે. તો કૃપયા ગોવિંદભાઈ પ્લીઝ સ્ટેજ ઉપર આવે અને શ્રી કાંતિભાઈ કાકડિયા પણ સ્ટેજ ઉપર આવે, એમનું સન્માન કરે. बोलिए श्री भागवत भगवान की जय. कृष्ण कन्हैया लाल की जय.
શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. જીહવે પીબસ્વામૃત મેત દેવ, ગોવિંદ દામોદર માધવેતી. શિવે પીબ સ્વામૃતમેત દેવ, ગોવિંદ દામોદર માધવેતી. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. જીહવે પીબસ્વામૃત મેત દેવ, ગોવિંદ દામોદર માધવેતી. જીહવે પીબસ્વામૃતમેત દેવ, ગોવિંદ દામોદર માધવેતી. અને એક દિવસ ભગવાન કૃષ્ણ ગોવાળિયાઓ સાથે ગાયો ચરાવે છે. ત્યાં ગોવાળિયાઓ એવું કહે છે કે કાનુડા બહુ ભૂખ લાગી છે. ત્યારે કૃષ્ણ ભગવાન કહે છે કે સામે નદીના કિનારે જાઓ, ત્યાં અમુક બ્રાહ્મણો યજ્ઞ કરે છે, એમની જોડેથી જમવાનું માગી આવો. પણ આ બધા બ્રાહ્મણો થોડાક આમ વેદ પાઠ વધારે ભણેલા હતા, તો થોડાક અભિમાનમાં છે, ગોવાળાઓને કઈ જવાબ આપતા નથી. એટલે કૃષ્ણ ભગવાન પોતે જાય છે અને જે બ્રાહ્મણની પત્નીઓ હતી એમની પાસે ભોજન માંગે છે. બ્રાહ્મણની પત્નીઓ પોતાના પતિદેવના ગુસ્સાની પરવા કર્યા વગર કૃષ્ણ ભગવાનને ભોજન આપવા માટે નીકળે છે. બ્રાહ્મણોને ગમતું નથી, પણ છતાં પણ બ્રાહ્મણની પત્નીઓ ભગવાનને જમાડે છે અને ભગવાન એને આશીર્વાદ આપે છે. અને જ્યારે પાછી આવે છે ત્યાં બ્રાહ્મણોને પણ આમ મનની અંદર પોતાની પત્નીઓ માટે ગર્વ થાય છે અને આમ બ્રાહ્મણ પત્નીઓ ઉપર ભગવાન કૃપા કરે છે. હવે આગળની લીલામાં એક દિવસ વ્રજમાં નંદ મહારાજે, નંદ બાબાએ ઇન્દ્રના યજ્ઞની તૈયારી કરી. યજ્ઞની તૈયારી ચાલતી હતી ત્યાં કૃષ્ણ ભગવાન નંદ બાબાને પૂછે છે કે બાબાજી, આપ આ કોનો યજ્ઞ કરો છો? ત્યારે નંદ બાબા કહે છે કે બેટા, આપણે ઇન્દ્ર ભગવાનનો યજ્ઞ કરીએ છીએ, જેનાથી વરસાદ સારો થાય અને આપણને સર્વ પ્રકારના અન્નની પ્રાપ્તિ થાય. ત્યારે કૃષ્ણ કહે છે કે પણ આપણા ગોકુળ અને વ્રજની રક્ષા તો આ ગોવર્ધન પર્વત કરે છે. તમને ખબર છે આ પર્વતો આપણને કેટલું બધું આપે છે? ટાઢથી, તડકાથી આપણી રક્ષા કરે છે, કેટલી બધી ઔષધિઓ આપણને આપે છે. આપણી પ્રકૃતિને બધી રીતે અનુકૂળ છે આ પર્વત. અને જો મારું માનો ને પિતાજી, તો આપણે બધાએ ગોવર્ધનની પૂજા કરવી જોઈએ. નંદ બાબા કહે છે કે તું શું કહે છે? અરે હા બાબા, હું સાચું કહું છું. મેં તો સાક્ષાત ગોવર્ધન ભગવાનના દર્શને કર્યા છે. આમ કે તમને ખબર નથી, હું ત્યાં રમવા ગયો હતો ને, ત્યારે મેં સાક્ષાત ગોવર્ધન ભગવાનના દર્શન કર્યા. મને રોજ પ્રેમથી જમાડે છે અને એ જ મને બરાબર લાગે છે. નંદ બાબાએ એની વાત માની. તો કે તો આ બધું કરવાનું ક્યારે? તો કે આ બધું કરવાનું કારતક સુદ એકમના દિવસે, નૂતન વર્ષમાં આપણે ગોવર્ધનની પૂજા કરવાની. આખા વ્રજમાં કહો કે પોતપોતાની ઘરેથી શક્તિ મુજબ અન્નકૂટ ભોગ બનાવીને લઈને આવે અને બધા જ આપણે ગોવર્ધન મહારાજની પૂજા કરવા જઈશું.
અને આખું વ્રજ અલગ અલગ પ્રકારની પૂજનની સામગ્રીઓ, અભિષેકની સામગ્રીઓ અને અન્નકૂટ બનાવી અને ગોવર્ધન પર્વત તરફ પ્રયાણ કરે છે. નંદ બાવા અને ભગવાન શ્રી કૃષ્ણએ ગોવર્ધન ના ચરણ ઉપર દૂધનો અભિષેક કર્યો, દહીંનો અભિષેક કર્યો, ઘીનો અભિષેક કર્યો અને ચોખ્ખા જળનો અભિષેક કર્યો. દહીંનું ચંદન બનાવી અને એનું તિલક કર્યું છે. તિલક, મોતીઓ, પુષ્પ અને પુષ્પની માળા વડે ગોવર્ધન પર્વતને શણગારવામાં આવ્યો છે. ચાલો બ્રાહ્મણો, અહીંયા જે ગિરિરાજ તૈયાર કર્યો છે, બાંભરોલિયા પરિવારના એક એક વ્યક્તિ દ્વારા એક એક પુષ્પ ચડાવી અને એની પ્રદક્ષિણા કરાવજો. ખૂબ ગોવર્ધનને શણગાર્યો છે અને એની આજુબાજુમાં બધી જ જાતના અન્નકૂટ ગોઠવી અને ગોવર્ધન મહારાજનો જય જયકાર કરવામાં આવે છે. બોલો શ્રી ગોવર્ધન. અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ ધરમ મધુરમ. પેલા દરેક પુરુષો આવી જાય, પછી દરેક સ્ત્રીઓ આવશે. થોડી ઝડપ રાખજો. હૃદયમ મધુરમ ગમનમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ. હૃદયો મધુરમ ગમનમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ. એ વચનમ મધુરમ ચરિતમ મધુરમ. વચનમ મધુરમ ચરિતમ મધુરમ. વસનમ મધુરમ વલિતમ મધુરમ. વસનમ મધુરમ વલિતમ મધુરમ. એ ચલિતમ મધુરમ ભ્રમિતમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ. ચલિતમ મધુરમ ભ્રમિતમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ. એ વેણોર્મધુરમ રેણોર્મધુરમ. વેણોર્મધુરો રેણોર્મધુરમ. પાણીર્મધુરઃ પાદો મધુરઃ. મધુર પાદો મધુર. એ નૃત્યમ મધુરમ સખ્યમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ.
મધુરો મધુરાધિપતે અખિલો મધુર. गीतं मधुरं पीतं मधुरं ગીતં મધુરં પીतं મધુરં भुक्तं मधुरं सूक्तं मधुरं ભૂક્तं મધુરં સુખં મધુરં. हे रूपं मधुरं तिलकं मधुरं मधुराधिपतेरखिलं मधुरम् करणं मधुरं तरणं मधुरं हरणं मधुरं रमणं मधुरं वमितं मधुरं शमितं मधुरं मधुराधिपतेरखिलं मधुरम् वमितं मधुरं शमितं मधुरं मधुराधिपते अखिलं मधुरम्. गुंजा मधुरा माला मधुरा 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 यमुना मधुरा वीची मधुरा यमुना मधुरा वीची मधुरा सलिलं मधुरं कमलं मधुरं मधुराधिपतेरखिलं मधुरम् सलिलं मधुरं कमलं मधुरं मधुराधिपते अखिलं